टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વાત કરીએ અરવલ્લીની, જ્યાં પોલીસ કોન્સ્ટેબલ જ બન્યો બુટલેગર. પોલીસ કર્મીના ઘરમાંથી ઝડપાયો વિદેશી દારૂ. અરવલ્લી એલસીબીએ ધનસુરાના રહિયોલ ગામમાં દરોડા પાડ્યા હતા. ધનસુરા પોલીસ ઊંઘતી રહી અને જિલ્લા એલસીબીએ કાર્યવાહી કરી. પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમારના ઘરમાંથી 1.76 લાખનો દારૂ જપ્ત થયો છે. રસોડામાંથી 2138 બોટલ સાથે 22 પેટી દારૂ ઝડપાયો છે. પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમાર દરોડા પહેલા ફરાર થયો. અગાઉ પણ દારૂ કેસમાં ઝડપાઈ ચૂક્યો છે આ પોલીસકર્મી. સાબરકાંઠા પોલીસે અગાઉ દારૂ કેસ મામલે કાર્યવાહી પણ કરી હતી. હાલની ફરજના પોરબંદર જિલ્લામાંથી અરવલ્લીમાં આવ્યો હતો તે બુટલેગર પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમાર હાલ પોલીસ પકડથી દૂર છે. દારૂ ક્યાંથી અને કોને આપવાનો હતો તેને લઈ અને કાર્યવાહી હવે તેજ કરાઈ છે. આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા સંકેત ફોન લાઈન પર જોડાયા છે. સંકેત, પોલીસ કોન્સ્ટેબલના ત્યાં સર્ચ કરવામાં આવ્યું અને ત્યાંથી મસ્ત મોટો દારૂનો જથ્થો ઝડપાયો. પોલીસ કોન્સ્ટેબલ ફરાર છે, શું વધુ જાણકારી? ચોક્કસથી જો વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં આખી ફરી એકવાર શર્મસાર ઘટના સામે આવી છે. પોલીસ કોન્સ્ટેબલ જે બુટલેગર બન્યો હતો અને જે દારૂનું વેચાણ કરતો હતો, જે પોલીસના ઘરમાંથી જે અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસે તે દારૂનો જથ્થો ઝડપ્યો છે. પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમાર તે ઘરમાં હતા. તે દરમિયાન પોલીસને જોઈ તે ભાગી છૂટ્યા હતા અને ઘરમાંથી 1.76 લાખ રૂપિયાનો જે દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસને જે ઘરમાં જે રસોડાની અંદર 2138 બોટલો જે દારૂ ઝડપાયો છે, એટલે કે 22 પેટી જેટલો જે દારૂ હતો અને જે ઝડપી પાડવામાં આવ્યો છે. આ પોલીસ કોન્સ્ટેબલ અગાઉ પણ અન્ય ગુનાઓની અંદર જે સામેલ હતો અને જે અગાઉ પણ જે આ જે પોલીસ કર્મી જે ભાગી છૂટ્યો હતો. સાબરકાંઠા પોલીસે અગાઉ જે આની સામે જે ફરિયાદ દાખલ કરી હતી. હાલની આ ફરજ ઉપર પોરબંદર ખાતે જે ફરજ બજાવે છે અને તેઓ અરવલ્લી ખાતે આવ્યા હતા અને અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસની જે જાણ થતા એલસીબી પોલીસે જે રેડ કરી હતી અને ધનસુરા પોલીસ ઊંઘતી ઝડપાઈ અને જે અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસે રેડ કરી અને જે પોલીસ કોન્સ્ટેબલ જે દારૂનું વેચાણ કરતો તેના ઘરમાંથી જે અલગ અલગ જગ્યા ઉપર જે પડેલો જે દારૂ હતો અને જે બ્રાન્ડેડ જે દારૂની જે બોટલો અત્યારે પોલીસે જપ્ત કરી છે અને તેની સામે કાર્યવાહી હાથ ધરી છે. કારણ કે બુટલેગર ત્યાંથી ફરાર થઈ ચૂક્યો છે. અરવલ્લી જિલ્લાની અંદર જે પોલીસ કર્મચારી બુટલેગર બન્યો છે. જી આભાર સંકેત, જાણકારી આપવા માટે.